કચ્છમાં લવ જેહાદનો કિસ્સો પોલીસ માટે પણ પડકારજનક બન્યો છે। યુવતી માતા પિતા સાથે રહેવા તૈયાર નથી તેવું પોલીસનું કહેવું છે। હાઈકોર્ટના આદેશના કારણે યુવક યુવતીને સુરક્ષા આપવી એ પોલીસની ફરજ છે। યુવતીના પોલીસ પર ગોંધી રાખવાના ગંભીર આક્ષેપ છે। પોલીસે યુવતીના પરિવારના ગંભીર આક્ષેપોને ફગાવ્યા। પારિવારિક અને સામાજિક રીતે મામલો પાર પાડવાનો પોલીસનો પ્રયાસ છે। યુવતીએ માતા પિતાને મળવાનો ઇનકાર કર્યો તેવું પોલીસે કહ્યું છે। પોલીસ ઉપર થયેલા ગંભીર આક્ષેપોને લઈને કચ્છ પોલીસ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે। પોલીસે સમગ્ર કેસમાં ક્યારે શું થયું તેની પણ વિગતો આપી છે। તો સમગ્ર જે આ લવ જેહાદનો મામલો સામે આવ્યો છે કચ્છમાં, તેના પર પોલીસે સ્પષ્ટતા આપી છે। સમગ્ર કેસમાં ક્યારે શું થયું તેની વિગતો આપી છે। પારિવારિક અને સામાજિક રીતે આખો જે મુદ્દો જે છે તે ઉકેલવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે। યુવક યુવતીને સુરક્ષા આપવી એ પોલીસની ફરજ છે। કચ્છમાં લવ જેહાદનો આ કિસ્સો પોલીસ માટે ખૂબ જ પડકારજનક છે। તો આખા મુદ્દાને થોડું વિગતે સમજવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને કચ્છ પોલીસે જે સ્પષ્ટતા કરી છે તેને સમજવાનો પ્રયાસ કરીશું। કચ્છ પોલીસે કહ્યું છે કે 28 જુલાઈ ગુજરાત હાઈકોર્ટે 30 જુલાઈ યુવતી ભુજ આવી પરંતુ માતા પિતાને મળવા તૈયાર ન હતી। 6 ઓગસ્ટે સમાજની માંગને કારણે હાઈકોર્ટના આદેશને બપોર સુધી યુવતીને મળવા માટે માતા પિતા કે અન્ય કોઈ આખી જે ટાઈમલાઈન છે તે સમજવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે કે આખી જે ઘટના જે છે એ કેવી રીતે થઈ છે, શું આખી સમગ્ર ઘટના છે। બપોર સુધી યુવતીને મળવા માટે તેનો પરિવાર આવ્યો ન હતો। પરિવારજનો જે છે એક તરફ લવ જેહાદનો આક્ષેપ કરી રહ્યા છે અને બીજી તરફ એવી પણ વાત છે કે બપોર સુધી યુવતીને મળવા માટે માતા પિતા કે અન્ય કોઈ વ્યક્તિ એ આવ્યા ન હતા। 6 થી 7 ઓગસ્ટની આ સમગ્ર ઘટના છે। સમગ્ર જે વાત પોલીસે કરી છે, સ્પષ્ટતા કરી છે આ કેસ ઉપર કે યુવતીને મળવા માટે કોઈ જ આવ્યું ન હતું। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે કચ્છ ભુજ જે પોલીસ છે તેણે યુવક અને યુવતીને સુરક્ષા આપવી પડે કેમ કે આ લવ જેહાદનો મામલો છે। 28 જુલાઈએ આ પ્રકારે આદેશ આપવામાં આવ્યો। 30 જુલાઈએ યુવતી ભુજ આવી પણ તે તેના માતા પિતાને મળવા તૈયાર ન હતી। 30 જુલાઈએ યુવતી ભુજ આવી પરંતુ તેણે ઇનકાર કરી દીધો, માતા પિતાને મળવું નથી તેમ કહ્યું। સમાજની માંગને કારણે હાઈકોર્ટના આદેશ હોવા છતાં યુવતીને મદદ માટે લવાઈ છે। સમાજની માંગને કારણે હાઈકોર્ટનો આદેશ હોવા છતાં આજે યુવતી જે છે તેને ભુજ લવાઈ। બપોર સુધી યુવતીને મળવા માટે જો કે તેના માતા પિતા કે અન્ય કોઈ વ્યક્તિ આવ્યું ન હતું તેવું પોલીસનું કહેવું છે। એટલે આખા મામલે જે પોલીસ પર ગંભીર રીતે આક્ષેપો થયા હતા તેના પર પોલીસે આ પ્રકારની સ્પષ્ટતા આપી છે। યુવતી સતત ધમકી આપે છે, પોતાના માતા પિતાના ઘરે કે કોઈ પણ સુધાર ગૃહમાં પણ જવા તૈયાર નથી। સતત ધમકી આપે છે અને કહી રહી છે કે માતા પિતાના ઘરે પણ નથી જવું, સુધાર ગૃહમાં પણ જવું નથી। આ પ્રકારની પોલીસની સ્પષ્ટતા સામે આવી છે આ કેસમાં। આખો જે વિવાદ જે છે, આખો એ કિસ્સો જે છે ખૂબ જ પડકારજનક બન્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે કચ્છ ભુજ પોલીસે એ સુરક્ષા આપવી પડે આ યુવતીને કેમ કે યુવતી એવું કહી રહી છે કે પોતે પોતાની મરજીથી તેણે લગ્ન કર્યા છે અને યુવતીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો છે। પરિવારજનોનો દાવો છે કે આ લવ જેહાદમાં પોતાની દીકરીને ફસાવવામાં આવી છે એવો પરિવારજનોનો દાવો છે। ત્યારે આખો આ કિસ્સો એ ઉકેલવો એ પોલીસ માટે પણ પડકારજનક છે કે આખરે શું થયું હશે। એક તરફ પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ યુવતી માતા પિતા સાથે રહેવા તૈયાર નથી। હાઈકોર્ટના આદેશના કારણે તેને સુરક્ષા આપવી એ ફરજ છે। યુવતીએ પોલીસ પર ગોંધી રાખવાના ગંભીર આક્ષેપો જે કર્યા હતા તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે।